હાય ફૂડીઝ એન્ડ વેલકમ ટુ ધ વિનાયક કિચન. આજે આપણે દેશી સ્ટાઇલ કાઠિયાવાડી તિખારી બનાવવા જઈ રહ્યા છીએ દહીંની, જે મેં મારી રીતે બનાવી છે. તો ચલો જોઈ લઈએ. તો ચલો આજે આપણે દહીં તિખારી બનાવીએ છીએ. બધાની રીત અલગ હોય છે. હું આજે મારી રીતનું બતાવી રહી છું, કાઠિયાવાડી સ્ટાઇલ દહીં તિખારી. તો આપણે એના માટે પહેલાં એક બાઉલ મેં દહીં લીધું છે. એમાં હવે આપણે 1 ટીસ્પૂન જેવી સેવ એડ કરશું, સાથે સોલ્ટ એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. તો આ મિક્સ થઈ ગયું છે. હવે આપણે બીજું એક બાઉલ લઈ લઈશું. આની અંદર આપણે કશ્મીરી લાલ મરચું છે 1 ટેબલસ્પૂન અને 1 ટેબલસ્પૂન સાદું મરચું, એ બેવ એડ કરશું આપણે, જે મેં મિક્સ કરી લીધું છે. અત્યારના હું આ સ્પૂન લઈ રહી છું. હવે આને સોક કરી દઈશું. મિક્સ કરી લઈએ. સાથે ખાયણી દસ્તામાં લસણ આપણે ખાંડી લેવાનું છે. આપણે 1/4 કપ તેલ લઈ લઈશું પેનમાં. તો આપણું તેલ આવી ગયું છે. લીમડો એડ કરી દઈશું. સાથે કોચેલું જીરું છે 1 ટીસ્પૂન એડ કરી દઈશું. એમાં આપણે 2 ટેબલસ્પૂન ટોચેલું લસણ એડ કરીશું. મિક્સ કરી લઈએ અને કચાશ થઈ જાય ત્યાં સુધી આપણે સોટાડવાનું છે. તો તમે જોઈ શકો છો લસણની કચાશ વહી ગઈ છે. આ સમયે જે આપણે મરચું પલાળ્યું હતું એડ કરી દઈશું. મિક્સ કરી લઈએ. તો બસ આ સમયે આપણે આમાં બધું દહીં એડ કરી દઈશું. ગેસ ઓફ કરી દેવાનો છે દહીં મેળવવા પહેલાં. દહીં સહેજ ખટાશ પડતું જ લેવાનું તો ટેસ્ટી લાગે. બહુ ખાટું પણ નહીં લેવાનું. આમાં આપણે કોથમરી એડ કરી દઈશું. આમાં તેલ તમારા રુચિ મુજબ તમે લઈ શકો છો. સાથે સોલ્ટ આપણે પહેલાં થોડુંક નાખ્યું છે, આપણે પાછું થોડુંક એડ કરીશું. તો રેડી છે આપણી દહીં તિખારી. તો ચલો સર્વ કરી દઈએ. તો સર્વ થઈને રેડી છે દેશી કાઠિયાવાડી તિખારી દહીંની. આઈ વિશ તમને મારી આ રેસીપી ગમી હશે. જો ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલશો. બસ આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.